પછી માથો પછાડીને ભટકે છે, પણ એનો કાંઈ મેળ આવતો નથી. એમ જ્યારે બધુંય પોતાની રીતે સરળ થઈ જશે અને પોતાની રીતે જ્યારે જાગી જશે, ત્યારે આપમય પ્રકાશ થશે અને હરિવર આપોઆપ દેખાશે અને એનું કામ થઈ જશે. કારણ કે સંતોનો મત છે. ભાણ સાહેબ બાપા જેવાને અનુભવ થયો તો ભાણ બાપાએ કીધું કે પડ્યો રે ધણી કે દરબાર મેં, કોઈ ધક્કા ખાવાની જરૂર છે નહીં. કબૂ લહેર આવે અને કબૂ લહેર જાય, કબૂ લહેર આવે અને કબૂ જાય. મથી જો ભાણ બાપા કે મનની માય, ભાણ બાપા કે મનની માય મથી જો, તો તને ખાતરી થાય કે તારે પછી કરવું પડશે નહીં કાંઈ. ભાણ બાપાએ આવી વાત કરી, પણ ભાણ બાપાને અનુભવ થયો અને ભાણ બાપાએ વાત કરી નાખી. અને આપણે અનુભવ કરતા નથી ને વાતો કર્યા રાખીએ છીએ, તો વાતો કર્યા તો કાંઈ આપણને પૈસો બેહતો નથી. એમ સત્યની સનાતનની બધા મારા છે જીવનની અંદર, કોઈ બીજું કાંઈ દેખાતું એવું નહીં. એવું જો તમારા મનની અંદર એ ચશ્મા લીલા કલરના જો ચશ્મા મળી જાય તો પછી તમને બીજો કલર એકેય નહીં દેખાય, તો તમારું કામ થઈ જશે. પણ ઘડીક થાય તો તમારે પીળા હોય, કાળા હોય, કથાઈ હોય, ગુલાબી હોય, સાપ હોય, સફેદ હોય, અને કલરની ભાત પડે ત્યાં સુધી આમાં પતે એવું છે નહીં. અને એક એવા ચશ્મા જડી જાય ને લીલો જ કલર જો દેખાઈ જાય કામ થઈ જાય એવું છે. તો સંતોનો રંગ લીલો હોય છે, એ લીલા રંગમાં આનંદ મંડાઈ જાય એવું છે, જો લીલો રંગ જડી જાય તો. કારણ કે પવનના લહેર આવે ત્યારે એ શરીરની અંદર કેટલી ઊર્જા આવી જાય છે.